કેમ છો? કાળઝાળ ગરમી આવે એટલે સૌથી પહેલાં પેલો રસ્તા પર મળતો ₹5નો એકદમ ચટાકેદાર બરફવાળો ગ્લાસ જ યાદ આવે ને. એ સ્ટ્રીટ ફૂડની કિક જ અલગ હોય છે. પણ બીજી બાજુ રાધિકા વાણી ઓફિશિયલની આપણી વિચારધારા પ્રમાણે શુદ્ધ પોષણ અને આપણો ઘરેલું સ્વાદ જ સર્વોપરી છે. તો આજના આ એનાલિસિસમાં એક જોરદાર ચર્ચા કરીએ કે ગરમીને માત આપવા માટે સ્વાદ અને સ્વાસ્થ્યની આ ટક્કરમાં બેસ્ટ રસ્તો કયો છે. તો ખરેખર ઉનાળાનો અસલી રાજા છે કોણ? જુઓ, એક તરફ પેલો ₹5નો સ્ટ્રીટ સ્ટોલનો મસાલેદાર કેક આપતો સ્વાદ છે, જે સીધો જીભને ખુશ કરી દે છે. અને બીજી તરફ આપણો શુદ્ધ, ઘરે બનાવેલો અને પોષણથી ભરપૂર ઘરેલું સ્વાદ છે. તો ગરમીમાં ખરેખર કોની પસંદગી થવી જોઈએ? આપણે આજે એ જ જોવાના છીએ. ચાલો એકદમ સીધી સરખામણી કરીએ. બજારમાંથી મળતું પેલું ₹40નું મોંઘું સોફ્ટ ડ્રિંક લઈએ. એમાં શું હોય છે? ઢગલાબંધ નુકસાનકારક કેમિકલ્સ, પ્રોસેસ્ડ ખાંડ અને ન્યુટ્રિશનના નામે સાવ મોટું મીંડું. જ્યારે એની બરાબર સામે માત્ર ₹5માં તૈયાર થતી આપણી શુદ્ધ ઘરેનું શિકંજી છે. એ વિટામિન સી અને મિનરલ્સનો આખો ખજાનો છે, જે જબરદસ્ત ઠંડક તો આપે જ છે, સાથે પાચન પણ એકદમ સુધારી દે છે. અસલી શિકંજી બનાવી હોય ને તો એક બહુ જ મોટો સાયન્ટિફિક રૂલ છે. ફ્રેશ સ્ક્વીઝ એટલે કે તાજું નીચોવેલું લીંબુ બરાબર જીવંત વિટામિન સી. જો પેલો બોટલવાળો રેડીમેડ લીંબુનો રસ વાપર્યો તો સમજો કે સ્વાદ સાવ મરી ગયો. બોટલના રસમાં રહેલા પ્રિઝર્વેટિવ્સ બધી જ અસલી ફ્લેવરને ખતમ કરી નાખે છે. એટલે રાધિકા વાણી ઓફિશિયલની સ્ટાઇલમાં પ્યોર સ્વાદ જોઈતો હોય તો હંમેશા પાતળી છાલવાળું કાગઝી લીંબુ જ તાજું નીચોવવાનું. હવે અહીં એક જબરદસ્ત પ્રેક્ટિકલ સ્ટ્રીટ સ્ટાઇલ હેક જોઈએ. લીંબુમાંથી ડબલ રસ કાઢવો છે તો ફ્રિજમાંથી કાઢેલું લીંબુ સીધું ક્યારેય ન કાપવું. હંમેશા રૂમ ટેમ્પરેચર પર રાખેલા લીંબુને કાપતા પહેલા માત્ર 30 સેકન્ડ માટે પ્લેટફોર્મ પર હાથથી થોડું ભાર દઈને રોલ કરી લેવું. આનાથી અંદરનો પલ્પ સાવ ઢીલો પડી જાય છે અને ભાઈ રસ સીધો ડબલ નીકળે છે. છે ને એકદમ કામની ટ્રીક? લીંબુનો રસ તો ડબલ નીકળી ગયો, પણ ખાંડ ઓગાળતી વખતે આપણે એક બહુ મોટી ભૂલ કરીએ છીએ. ખાંડ ક્યારેય સીધી ઠંડા પાણીમાં ન નાખવી, નહીંતર એ તળિયે બેસી જશે અને દરેક ઘૂંટડે અલગ સ્વાદ આવશે. સાચી રીત એ છે કે પહેલાં થોડા ગરમ પાણીમાં ખાંડને પૂરેપૂરી ઓગાળી લેવી અને પછી એ તૈયાર થયેલી ચાસણીને એકદમ ઠંડી થવા દેવી. બસ આ જ છે શિકંજીનો પરફેક્ટ બેઝ. હવે આવે છે પેલો રસ્તા પર મળતો સ્ટ્રીટ મેજિક સ્વાદ, જે શિકંજીમાં અસલી જીવ પૂરે છે. આ છટાકેદાર જાદુ મુખ્ય 2 વસ્તુઓ વગર તો બિલકુલ અધૂરો છે. એક છે કાળું મીઠું એટલે કે કાલા નમક, અને બીજું તાજું શેકેલું જીરું. આ બંને તો કોઈ પણ ભોગે જોઈએ જ. પેકેટવાળા જૂના જીરા પાવડરથી એ અસલી સુગંધ ક્યારે નહીં આવે. તેમાં થોડું સાદું મીઠું, કાળા મરી, ચાટ મસાલો અને તાજો ફુદીનો નાખી દઈએ એટલે બની ગયો અસલી ચટપટો મસાલો. પણ શું આ મસાલો ખાલી જીભના ચટાકા માટે છે? અરે ના! રાધિકા વાણી ઓફિશિયલમાં આપણો મેઇન ફોકસ હેલ્થ પર પણ હોય છે. કાળું મીઠું શરીરમાં સોડિયમ બેલેન્સ જાળવી રાખે છે અને ગરમીમાં એકદમ જરૂરી એવું હાઇડ્રેશન આપે છે. બીજી બાજુ તાજું જીરું અને લીંબુનું કોમ્બિનેશન એક એવું પાવરહાઉસ છે જે પાચનતંત્રને સ્ટ્રોંગ બનાવે છે અને થાક દૂર કરીને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. આ બધું સાંભળીને એમ થાય કે રોજ આ બધું કોણ બનાવે? સમય ક્યાં છે? બસ અહીં જ કામ આવે છે આપણો 30 સેકન્ડનો સ્પેશિયલ ઘરેલું કોન્સન્ટ્રેટ હેક. વ્યસ્ત લાઇફસ્ટાઇલવાળા પરિવારો જેમને ઉનાળામાં હેલ્ધી રૂટીન ફોલો કરવું છે, એમના માટે આ ટાઈમ સેવિંગ ટ્રીક કોઈ મોટા જાદુથી કમ નથી. આ કોન્સન્ટ્રેટ બનાવવું એકદમ ઇઝી છે. ડબલ ખાંડની ચાસણી, તાજો લીંબુનો રસ અને બધા જ મેજિક મસાલા એકસાથે મિક્સ કરી લેવાના. પણ હા, અહીં એક બહુ જ મહત્વની વાત નોટ કરી લેજો. આ મિશ્રણને હંમેશા કાચની બોટલમાં જ ફ્રિજમાં મૂકવું. પ્લાસ્ટિકની બોટલ વાપરવાથી શિકંજીનો સ્વાદ પૂરેપૂરો બદલાઈ જાય છે. પછી પીવી હોય ત્યારે ગ્લાસમાં બસ 3 ચમચી કોન્સન્ટ્રેટ, ઠંડુ પાણી અને બરફ મિક્સ કરવાના. અને આ કાચની બોટલમાં ભરેલું કોન્સન્ટ્રેટ કેટલો સમય ચાલશે ખબર છે? પૂરા 7 દિવસ! હા, ખાલી એક જ વારની મહેનત અને આખું અઠવાડિયું સાચી સ્ટ્રીટ સ્ટાઇલ શિકંજી રોજ માત્ર 30 સેકન્ડમાં તૈયાર. સમયની પણ બચત અને રોજ એક શુદ્ધ, તાજું અને હેલ્ધી ડ્રિંક પણ મળી જાય. અને આ બેઝ એટલો બહુમુખી છે ને કે મૂડ પ્રમાણે રોજ નવો સ્વાદ માણી શકાય છે. થોડું ટ્વિસ્ટ જોઈતું હોય તો 2 ચમચી કાચી કેરીનો પલ્પ નાખીને મસ્ત આમ શિકંજી બનાવી શકાય. અથવા થોડુંક ગુલાબજળ નાખીને એકદમ રિફ્રેશિંગ રોઝ શિકંજી બનાવો. અને જો પેલો સ્ટ્રીટવાળો ફેસ જોઈતો હોય તો સ્પાર્કલિંગ વોટર વાપરીને મસાલા સોડા શિકંજી બનાવો. વધારે ઠંડક માટે એક્સ્ટ્રા ફુદીનાવાળી મિન્ટ શિકંજીનો ઓપ્શન તો છે જ.
હવે રાધિકા વાણી ઓફિશિયલની શુદ્ધ અને હેલ્થ કોન્શિયસ વિચારધારા મુજબ એક શાનદાર ઘરેલું ઓપ્શન પણ છે. જો સફેદ ખાંડ ના વાપરવી હોય તો એની જગ્યાએ ગોળનો ઉપયોગ કરી શકાય. ગોળની શિકંજી ડાયાબિટીસ માટે વધુ અનુકૂળ રહે છે અને સાથે શરીરમાં ભરપૂર આયર્ન એટલે કે લોહ તત્વ પણ પૂરું પાડે છે. સ્વાદની સાથે એકદમ શુદ્ધ અને પૌષ્ટિક વિકલ્પ. પણ અસલી સ્વાદ જોઈતો હોય તો અમુક ભૂલો ક્યારે ના કરવી જોઈએ. જો બોટલવાળો રસ વાપર્યો કે ઠંડા પાણીમાં સીધી ખાંડ ઓગાળી તો શિકંજીનો બધો સ્વાદ બગડી જશે. જૂનું પેકેટવાળું જીરું વાપરવાનું પણ હંમેશા ટાળવું. અને સૌથી મોટી ભૂલ, જો કાળું મીઠું ના નાખ્યું ને તો એ ખાલી એક સાદું બોરિંગ લીંબુ પાણી બની જશે. અસલી શિકંજી ક્યારે નહીં બને. તો આ ઉનાળામાં ગરમીને માત આપવા અને સ્વાસ્થ્ય જાળવવા કઈ શિકંજી ડેલી રૂટીન બનશે? સાદી શિકંજી, ફિઝી મસાલા સોડા કે પછી ચટપટી આમ શિકંજી? 40 રૂપિયાના પેલા કેમિકલવાળા ડ્રિંક્સ છોડીને શુદ્ધ શિકંજી અપનાવવી એ જ સાચું સ્વાસ્થ્ય છે. રાધિકા વાણી ઓફિશિયલના આ ઘરેલું સ્વાદ અને શુદ્ધ પોષણને અપનાવીને આ ગરમીને એકદમ રિફ્રેશિંગ બનાવી દઈએ. તો બસ શુદ્ધ ખાઓ.